બોલો સદગુરુ મહારાજ કી જય. પરમાત્માએ આપણને મનુષ્ય દેહ આપ્યો છે. આ દેહે યોગી બનાય, ભોગી બનાય, સાધુ બનાય, સંન્યાસી બનાય, જોગી બનાય, અરે કોઈ લૂંટારો, ચોર અને કોઈ મહાપુરુષ સંત પુરુષ પણ બનાય. કરણી આપણે સારી કરીએ તો આપણી સારી જ વાયકા રહેવાની છે. એટલે સદગુરુના શરણે જવાનું કારણ આ જ છે કે આપણને ગુરુ આપણને કયા રસ્તે આપણે ચાલવું એક રાહ બતાવે છે બાપ. બાકી આ દેહે તો તમે જુઓ, પછી તો કહેશે પશુ ગળતા તને નર ઘડ્યો, ભૂલી ગયો સિંહનો પૂછ. અરે હરિ ગુરુ સંતની ભક્તિ વિના બળી તારી દાઢી ન બળી મૂછ બાપ કહે છે. જો પરમાત્મા એક મનુષ્ય અવતાર એવો છે કે આ દેહે આપણે ભજન કરી શકીએ છીએ. હવે આ જ વસ્તુ અત્યારે ભજનની અંદર બે ગાયો બેસું કે કૂતરું અહીંથી નીકળે તો સાહેબ આપણે એને બેસવા દઈએ કે ધોકો લઈએ? કેમ કે આપણને વિક્ષેપ ડિસ્ટર્બ પણ કરે છે. એટલે જે બાપ મળ્યું છે આ તને મળ્યું છે ને, અને જે મહાપુરુષો થઈ ગયા ને આ જ દેહે થઈ ગયા છે. ઈસુ, મોહમ્મદ, મહાવીર, જતી, સતી, વલિયા, પીર, પેગમ્બર, જેસલ, તોરલ, જે મહાપુરુષો થઈ ગયા ને, રામ, કૃષ્ણ, જે થઈ ગયા, પણ આ બધા થઈ ગયા છે બાપ. એ આ દેહ થઈ ગયા છે, પણ એને સદગુરુને સેવ્યા હતા. એટલે કીધું છે હે રામ કૃષ્ણ જનક સુખ જોગિયા રે, એ તો પૂજે ગુરુજીના પાવ ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. જો વય બાપ, સદગુરુ વગર તો બધું નકામું છે. એટલે મારા વાલા, જેને જો યોગ્ય લાગે એવું કોઈ બંધારણ નથી, કોઈ વાડો નથી કે સદગુરુ આ જગ્યાએ મળે. દરેક મૂળ ડુંગરની ટોચ ઉપર જેને જવાનું હોય ને, કોઈ આ બાજુથી જાય, કોઈ આ બાજુથી જાય, કોઈ આ બાજુથી જાય, કોઈ આ બાજુ, ચારે તરફથી બધા ચડતા જાય, પણ સાહેબ એની ટોચ આવે એટલે ત્યાં બધી એકતા થઈ જાય છે. એટલે સદગુરુ તમને એક, આપણે કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો 10 રસ્તા હોય, પણ સદગુરુ એવો છે કે તમને શોર્ટ રસ્તો બતાવો કે બેટા આ રસ્તા થઈને જા તો તારો બહુ સમય લાગશે નહીં. બાકી દરેક આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ ભક્તિ કરે છે, સત્સંગ કરે છે, શ્રદ્ધા, વિશ્વાસ બધું જ છે. કોઈ એવો આ દુનિયામાં વ્યક્તિ નથી કે જે ભક્તિ, સત્સંગ કે કોઈ ભજન નથી કરતા. પણ સદગુરુનું જો સેવણું હોય બાપ, તો સાચો માર્ગ મારો સદગુરુ બતાવે છે. એટલે કીધું છે કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન મનના સંશય ના મટે, ભલે ચારો વચો વેદ કે છે બાપ. જય ગુરુ મહારાજ.